ચલો મમ્મી પપ્પા આરામથી તમે લોકો જાઓ, બરાબર? કંઈ કામ પડે તો યાદ કરી લેજો. તો જો ભાઈ અહીંયા છે ને મસ્ત એવા પાસ્તા આવી ગયા છે અને આ જ્યુસ આવી ગયું છે અને સાથે આપણો વ્લોગ ચાલે છે. અને જો ભાઈ બધા કેવા વ્લોગ જોવે છે. નજીબભાઈને હજી પેટ નહીં ભરાણું એટલે નજીબભાઈને જો આ સ્વીટ ખાવા માટે લઈ આવ્યા છે. નજીબભાઈ હજી બી એક મંગાવ્યું જો આ છે ને દુબઈનું મસ્કાબન છે, અહીંયા નવું મળે. બધા લોકો કહેતા હતા કે નીલમ ક્યાંય દેખાતી નહીં, તો નીલમને છે ને દેખાડી દઈએ કે નીલમ જો આવી ગઈ છે પાછી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો ભાઈ છે ને સવારમાં ઉઠીને જો બધા કામે અને પપ્પા આજે ઘરે છે. કેમ? તો ચલો આપણે એમને જ પૂછીએ. અને હા, એ લોકો છે ને ગામડે જવાના છે એટલી ખબર છે, ત્યાં માતાજીનું કંઈક છે, પણ શું એ એક્ઝેક્ટલી એમને જ ખબર છે. તો પપ્પા ગામડે કેમ તમે જાઓ છો? આ ચૈત્ર નવરાત્રી ચાલે છે અને કાલે અમારે માતાજીનું હવન છે. અચ્છા. એટલે આજે બપોરે નીકળશું, સાંજે ડાયરો છે અને કાલે હવન છે, એટલે માતાજીને પગે લાગવા જવાના. વાહ ભાઈ વાહ, જલસા છે ભાઈ, ડાયરા બાયરા. અને જો ભાઈ અહીંયા કરી રહ્યા છે મમ્મી કામ. શું મમ્મી, કામ પૂરું થઈ ગયું? આ જો કામ ફટાફટ કરું છું, અત્યારે તો ઉતાવળ છે આજે જવાની એટલે. બપોરે નીકળવાનું હે ને? હા, બપોરે નીકળી જવાનું છે એટલે ફટાફટ શાક કર્યું, ચા દૂધ કર્યું, ભાખરી કરી, હવે ઇસ્ત્રી કરવાની બાકી છે. તારા કપડાને મારા કપડાને બધાને ઇસ્ત્રી કરી નાખું. બરાબર છે. તો જો ભાઈ છે ને મમ્મીએ બધું અહીંયા તૈયાર કરી નાખ્યું છે કે હવે પેલા ભાખરી બનાવી દે, એટલે કે તું ભાખરી ને એવું ખાઈ લે પછી નાઈ લે, બરાબર ને? એટલે મમ્મીને આગળનું કામ કરતું થાય. અને અહીંયા જો નિધિબેન છે ને કંઈક પાવડર લઈને કંઈક સાફ સફાઈ ઉપર ચાલુ થયા છે હવે. નિધિ હરખું કરજો હો ભાઈ. નિધિનું કામ બરાબર હોય. તો જો ભાઈ હવે છે ને મમ્મી કરવા માંડ્યા છે ઇસ્ત્રી. એ કે હું નથી તો ઇસ્ત્રી કરીને જાઉં એટલે કપડાં છે ને આમ મસ્ત વ્યવસ્થિત પહેરાય. પપ્પા નિધિ બેસે. હવે આજે મારે છે ને આવ્યું લીમડાનું પાણી પીવાનું ભૂલાઈ ગયું હતું, તો એ પેલા પી લઈએ, કડવું. તો ભાઈ ફાઇનલી હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ આવી ગયો છે અને નીકળીએ છીએ ઓફિસ જવા માટે. બધું રેડી કરી દીધું હોય, ટિફિન ને બધી વસ્તુ. તો ચલો મમ્મી પપ્પા આરામથી તમે લોકો જાઓ, બરાબર? કંઈ કામ પડે તો યાદ કરી લેજો. અને જલસા મારો. 1-2 દિવસ રોકાવના એની જગ્યાએ જો 3 દિવસ રોકાવ તોય રોકાજો. માતાજીના દર્શન કરશું તારા નામથી. હવ તને આમ થા માતાજીનું તો બહુ છે, માતાજી ઉપર તો હા, કંઈ તો રાખવું તો પડે ને, કુળદેવી કહેવાય મમ્મી. દર્શન કરી લેવું અમે. હા, દર્શન કરી દો. માતાજીને કહેજો ટૂંક સમયમાં આવીશું. મમ્મી ને એ રેડી થઈ ગયા છે. આ એના બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે. શું પપ્પા રેડી? એકદમ રેડી. હવે અશોક કાકાની વાટ છે, આવે એટલે આપણે નીકળીએ. શું મમ્મી તમે રેડી? હો રેડી થઈ ગયા. જો જમીન વાસણ ઘસી નાખ્યા અને મૂકી દીધા આપણે પ્લેટફોર્મ ઉપર તૈયાર. હવે તો કાઈ નહીં, ચલો હવે આપણે અશોક કાકાની આવે ત્યારે આપણે જઈશું. ઉમિતા આંટી રેડી? હો રેડી માતાજીના દર્શન કરવા રેડી. ચલો તો હવે આપણે નીકળીએ. હા જો અશોક અંકલ આવી ગયા છે. ચલો રેડી ને? આપણે નીકળી ગયા છીએ માતાજીએ જવા, પણ પેલા તો આપણે માતાજીએ નહીં જવાનું. પપ્પા ક્યાં જવાનું છે પેલા? પૂરા દાદા. તો અશોક કાકા પેટ્રોલ પુરાઈ લીધું છે ને? પેટ્રોલ ફૂલ. હા તો ઠીક, નગર વચ્ચે મળશે નહીં તો હું કરશું પછી? પેટ્રોલ ફૂલ કરી નાખ્યું. હા તો ચલો. ગામડે જઈએ ને એટલે આપણે આ જ રેસ્ટોરન્ટમાં છે ને જમવા આવીએ, આ જ તે. એટલે ભાઈ આ વખતે તો નથી, પણ ભાઈ આ જ રેસ્ટોરન્ટમાં ઊભી રખાવડાવે ગાડી. તો આપણે આવી ગયા છીએ દેવાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ. સાંજ પડી ગઈ ને તો એક મસ્ત એવા કેફે ઉપર ખાવા માટે. તો કંઈક સારું ખાવું હોય ને તો મેં ચલો અહીંયા જઈએ. અને આ જો ભાઈ અહીંયા છે ને બોક્સ ક્રિકેટ છે અને આવી રહ્યું કેફે ઉપર આવી ગયા છે અને અહીંયા બેસી ગયા છીએ. અને આ જો એના કંઈક વ્યૂ આ પ્રકારનો છે.
તો જો ભાઈ અહીંયા છે ને મસ્ત એવા પાસ્તા આવી ગયા છે અને આ જ્યુસ આવી ગયું છે અને સાથે આપણો વ્લોગ ચાલે છે અને જો ભાઈ બધા કેવા વ્લોગ જોવે છે મસ્ત મજાના. તો ચલો ભાઈ હું બી સાથે ને વ્લોગ જોઈ લઉં. તમારી પબ્લિક છે ને એક નંબરની ભૂખડ પબ્લિક છે એટલે જો ખાવાનું છે ને ઉપરા ઉપરી આવતું જ રહે અને એમાં જો આ નસીબભાઈ હોય એટલે કે ખાવાનું બાકી રહે નહીં. આટલું બધું આવે ને તોય છે ને જો ઓર્ડર આપે. હા અને આ જો આ ફોટા વાળા મેડમ એ બધાના ફોટા પાડ લે. જો ભાઈ નસીબભાઈ ને કીધું તું ને કે એને ખાધા વગર ન હાલે. નવું જો આવું બધું મંગાયા કરે. આ બાઉલ બી નવું આવ્યું, આ બી નવું આવ્યું, આ બી છે અને આ તો જો ખાલી કરી ગયા. નસીબભાઈ હજી કઈ ઓર્ડર આપવાનો હોય કરી દેજો. આઈસ ટી આવે ને જો બીજું કઈ બી હોય તો કહી દેજો. તો જો ભાઈ આ છે ને મેડમ ને ખાવું તું થોડુંક ડેઝર્ટ. તો હવે આપણે આવી ગયા છીએ આ જગ્યા ઉપર કંઈક ડેઝર્ટ ખાવા માટે. એક તો આપણે આ કરી દઈએ. ડન છે, કર દો. તો જો ભાઈ છે ને કંઈક નવી આઈટમ ભાઈ આમ નામ શું આનું? દુબઈ ચોકલેટ. આપણે દુબઈ તો ના જઈએ ગયા પણ અહીંયા ચોકલેટ લઈ લીધી છે. અરે વાંધો નહીં. નસીબભાઈ ને હજી પેટ નહીં ભરાણું એટલે નસીબભાઈ ને જો આ સ્વીટ ખાવા માટે લઈ આવ્યા છે. નસીબભાઈ હજી બી એક મંગાવ્યું છો ભાઈ? બે મંગાયા ને આપણે? હા હજી એ બી આવશે ને. અરે ના આપણે ચાલશે ભાઈ. ભાઈ આવું ખાતા શીખવાડે. જો આ છોકરી ને ખાતા શીખવાડે. हाँ तो एक काम करो ना भाई, तोड़ दो ना तुम इसको. हाँ स्ट्रॉबेरी हम खा जाएंगे. तो चलो भाई તોડવાનું ચાલુ કરે છે. હા વાવ મસ્કાબન. ઓય જો આ છે ને દુબઈ નું મસ્કાબન છે. અહીંયા નવું મળે. ઓકે ડન. ચલો ભાઈ બીજો એક ઓર્ડર બી આવી ગયો છે. ઓકે ભાઈ આવીએ. જમવાનું લઈ લીધું છે તો ચાલો જમવા. ડાયરો ચાલુ થઈ ગયો છે અહીંયા તો આપણે જઈએ છીએ ડાયરો જોવા માટે. હવે પાછું વાળું જો બાકી તો બધું ખોટું એક તારો માર્ગ મારે મામુદે દિશે નક્કી સરે મારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ સલામ. માતાને હટાડશે જગજી તારે મારી માતા આંબરડી વાળી. એ જગજી તારે મારી માતા આરતી માં ખોડિયાર માતની તાઈ દેવડા જગમગ જગ. અમારા ભાઈબંધ જ્યારથી ચાલુ કર્યું ઉડાડવાનો ત્યારથી મોહાની નોટ જ ઉડાડે છે. વાહ ખૂબ માં ભગવતે તમને આપે ભાઈ. હે દેવડા મારી ખોડલ માતના તાઈ આરતી મારી ખોડિયાર માતની આપણે સાંજે આ ઘરે રોકાણા હતા. તમે જોઈ શકો છો કેટલું મસ્ત ઘર છે પણ સાંજનો ટાઈમ હતો એટલે મને વિડીયો લેવાનો ટાઈમ ના મળ્યો એટલે મેં કીધું લાવો સવાર થઈ ગઈ છે આજે અત્યારે લઈ લઉં. તો જો પપ્પા અંકલ બંને અંકલ રેડી થઈ ગયા છે. શું હશો કાકા રેડી? એકદમ કમ્પ્લીટ. ક્યાં જવાનું છે હવે? હવે માતાજી પાસે જવાનું, દર્શન કરીએ. હવન ચાલુ થઈ જશે હમણાં. હો તો જો ગામડાની મોજ આવી હોય આ ઝૂલે બેસી ગયા છે. નાઈ ધોઈ ફ્રેશ થઈ
એ હવન ચાલુ થઈ ગયો છે તો ચલો હું તમને બતાવું હવન. ઓમ હરિ ઓમ ભગવન પ્રણાતે અઘોષો પ્રચિતાન મરુતા સોમ અને છાતીમાં મારે દેલું ક્ષોભ થયો દૈત્યો દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે તથા પ્રસન્ન મહિલા ભાવી તસ્મિન સો દોસ્તો આજના વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગમાં કંઈક નવી વસ્તુ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને મળીએ નવા વ્લોગમાં.